10,000 મત તોડી નાખ્યા. આમ ભણેલા ગણેલા છીએ, જાણીએ છીએ કાયદા નિયમ કઈ રીતે શું કરે છે. કલેક્ટરની સામે ફાઇટ આપીએ છીએ અત્યારે કે ભાઈ આ લોકોના વોટ તોડી રહ્યા છે. નાનકડી એવી મિસ્ટેક, રસવાઈની મિસ્ટેક, દીર્ઘાઈની મિસ્ટેક, તમારું નામ મેપિંગ નથી થતું, તમારો મત રદ, વિરોધનો મત તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે હું એમ કહું આપનો ઇલેક્શન સમયનો 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ નહીં, હમણાં ચૂંટણી આવી જશે. હું એ 2 ઘટના આપણે આજે દિલથી કહેવા માંગુ છું. અને 2 ઘટનામાં તમારો અંતરાત્મા, તમારી અંદર રહેલા ભગવાન જો એમ કહે ને કે આ સાચા માણસો છે ને તો જ તમારા અમારે હારે અડધી કલાક નહીં 5 મિનિટ તો જ હારે રહેજો, નહીં તો હારે ન રહેતા. પહેલી ઘટના કે હું જ્યારે ભગવતીપરામાં મકાન પડતા હતા ત્યારે લોકોની મકાન પડતા હતા બચાવવા માટે કમિશનરમાં રજૂઆત કરવા ગયો ને તો મારી ઉપર કેસ કરી નાખવામાં આવ્યો. મને કોઈ વાંધો નથી મારી ઉપર કેસ કરી નાખવામાં આવ્યો. હું ગયો તો લડ્યો તો, એની સામે બોલ્યો તો કે ખોટું થાય છે, અવાજ ઉપાડ્યો તો અને અથડામણ થઈ, કેસ કર્યો. પણ હું આપને એમ કહેવા માંગુ છું આ સ્ટેજ ઉપર, હાર્દિકભાઈ એકવાર ઊભા થાવ છે. હું એમ કહું છું કે આ સ્ટેજ ઉપરથી કહું છું તમને, ખુલ્લેઆમ કહું છું, એ વિડીયો કોર્પોરેશન પાસે જે એમના કેમેરામાં છે, મારા વોટ્સઅપમાં, મારા ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં દરેક ઉપર એ વિડીયો છે. એ વિડીયોમાં એક પણ જગ્યાએ હાર્દિકભાઈ દેખાય ને તો હું રાજકારણ મૂકી દઉં. મારી હારે આવ્યા જ ન થાય છે. મને હેરાન કરવા માટે એમને મારી સાથે આ વ્યક્તિનું નામે કેસમાં ફિટ કરી દીધું. ફોજદારીનો ગુનો મારી ઉપર લાગ્યો અને એની ઉપર લાગ્યો, ક્રિમિનલ ની કલમ લગાડવામાં આવી. આજે હું તો તારીખ ભરું છું, મારી સાથે આ નિર્દોષ વ્યક્તિ તારીખ ભરે છે જે ત્યાં ઘટના સ્થળ ઉપર હાજર જ નહોતો.